પહેલા લક્ષદ્વીપના દરિયા કિનારે મુલાકાતે છે ત્યારે આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો કે આજે દ્વારકા ઓખા જે દરિયાઈ પટ્ટો છે, દરિયાઈ પટ્ટા ઉપર વડાપ્રધાન છે તે જઈ રહ્યા છે, તેમની સાથે તેમની જે ટીમ છે તે પણ ઉપસ્થિત છે. ખાસ કરીને કેમ કે આજે આખો પટ્ટો છે થોડોક ડેન્જરસ પટ્ટો પણ છે. નેવલની આખી જે નેવીની ટીમ છે તે પણ ઉપસ્થિત છે. જે પ્રકારથી જે લોકો છે લોકો પણ તેમને જોવા આવ્યા છે. હાલાકી આ જે દરિયાઈ પટ્ટા છે, દરિયાઈ પટ્ટો ઓખાનો દરિયાઈ પટ્ટો એ હંમેશા ખૂબ જ સેન્સિટિવ દરિયાઈ પટ્ટો રહ્યો છે અને વડાપ્રધાન ખુદ હવે આ દરિયાઈ પટ્ટાની જે સફર છે તે કરવા જઈ રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે સ્કૂબા ડાઈવ પણ કરી શકે છે અને તે પહેલાં જે રીતે તમામ જગ્યા પર જે અલગ અલગ જે કહી શકાય કે બોટ પણ તૈનાત કરવામાં આવી છે. પીએમ માટેની ખાસ બોટ છે નેવલની તે તૈયાર કરાઈ છે. એ બોટના મારફતે પહેલાં તે સમગ્ર જે દરિયાઈ પટ્ટો છે, દરિયાઈ પટ્ટાની જે મુલાકાત લઈ શકે છે અને ત્યારબાદ જે સ્કૂબા ડાઈવ માટેનો જે પોઈન્ટ છે તે સુદામા સેતુથી લઈ અને સુદર્શન સેતુ સુધીનો એક પોઈન્ટ છે કે જે પોઈન્ટ ઉપર 5000 જેટલી હોડીઓ છે તે પણ તૈનાત કરવામાં આવી છે. મોદી કી ગેરંટીના જે અલગ અલગ બેનર છે તે બનાવવામાં આવ્યા છે. ગઈકાલે તેની રિહર્સલ હતી એ પણ સુદર્શન સેતુથી સુદામા સેતુના નીચેના દરિયાઈ પટ્ટા ઉપર કરવામાં આવી હતી અને સીધા દ્રશ્યો જોઈ શકો છો કે વડાપ્રધાન નેવીની ખાસ બોટમાં સિક્યુરિટી અને સેફટી સાથે રવાના થઈ રહ્યા છે. આ પહેલાં તેમણે લક્ષદ્વીપની અંદર પણ પ્રવાસનને ડેવલપ કરવા માટે થઈ અને સ્કૂબા ડાઈવ કર્યું હતું. આખી જે મુલાકાત હતી લક્ષદ્વીપના દરિયાની તે લીધી હતી અને હવે જ્યારે વાત કરવામાં આવે દ્વારકાની તો દ્વારકાના પ્રવાસનને ડેવલપ કરવા માટેનો એક જે અલાયદો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. દિવાળીની જો વાત કરવામાં આવે તો દિવાળી દરમિયાન ગુજરાત ટુરિઝમ દ્વારા દ્વારકામાં સબમરીન ટુરિઝમ શરૂ કરવાની વાત હતી તે કરવામાં આવી હતી અને સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો. વડાપ્રધાન ખાસ બોટની અંદર સવાર થઈ ચૂક્યા છે. તેમની સાથે સિક્યુરિટીની પણ જે તમામ વસ્તુઓ છે તે રાખવામાં આવી છે. એસપીજીની ટીમ છે, એસપીજીની ટીમની સાથે સતત પેટ્રોલિંગની જે ટીમો છે તે પણ અહીંયા ઉપસ્થિત છે અને તેની સાથે પેટ્રોલિંગ અને તમામ જે સુરક્ષા વ્યવસ્થાની સાથે પીએમની જે બોટ છે, જે ખાસ બોટ બનાવવામાં આવી છે તે અત્યારે દરિયામાં પહોંચી ચૂકી છે અને તેની આસપાસ આપ જુઓ સતત કેટલું જે પેટ્રોલિંગ છે, મોનિટરિંગ છે તે પણ થઈ રહ્યું છે. જે એક પોઈન્ટ નક્કી કરવામાં આવ્યો હતો કે જ્યાં છેલ્લા 4 દિવસથી નેવીની ટીમ દ્વારા સતત પ્રેક્ટિસ હતી, રિહર્સલ હતી તે કરવામાં આવી રહી હતી. માનવામાં આવી રહ્યું છે કે એ જ પોઈન્ટ ઉપર વડાપ્રધાન દ્વારા સ્કૂબા ડાઈવ છે તે કરવામાં આવી શકે છે. હાલાકી સમય છે તે ખૂબ જ ઓછો સમય છે, 1 વાગ્યાનો સમય છે, તે સભાનો સમય છે. ત્યારે પહેલાં તો દરિયાઈ પટ્ટી છે, દરિયાઈ પટ્ટીનું જે સમગ્ર નિરીક્ષણ છે તે નિરીક્ષણ વડાપ્રધાન કરશે અને ત્યારબાદ જે સ્કૂબા ડાઈવ છે, સ્કૂબા ડાઈવ કરી શકે છે. સતત આજના જે દિવસના કાર્યક્રમો છે, વહેલી સવારથી વડાપ્રધાન દ્વારકા આવ્યા છે. બેટ દ્વારકાની વાત કરવામાં આવે કે પછી સુદર્શન સેતુની વાત કરવામાં આવે કે દ્વારકા મંદિરની વાત કરવામાં આવે અને ત્યારબાદ જે ઓખાનો જે દરિયાઈ પટ્ટો છે કે જે સંવેદનશીલ પણ માનવામાં આવે છે અને ગુજરાત માટે ખૂબ જ મહત્વનું, ત્યાં પહેલાં જે દરિયાઈ સફર છે તે કરશે અને ત્યારબાદ સ્કૂબા ડાઈવ કરે તેવી પણ પૂરેપૂરી શક્યતા છે. કેમેરામેન ઇમરાન સાથે કિંજલ મિશ્રા, TV9 દ્વારકા.